નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 5 સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે જેમની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તો તે શું છે? તો એક પ્રકારનો સાક્ષાત્કાર। સવાલ બાલ મન કે એટલે પ્રશ્ન છે એ બાળકોના, જવાબ છે કોના છે? તો કે ડૉક્ટર કલામના। હવે જોઈએ આપણે સ્વાધ્યાય પોથી પ્રશ્ન નંબર 1। સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે પાઠ का સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા એ તો આપણે ઉપર જોયું શું છે? તો કે સાક્ષાત્કાર। તો આપણને તેમાં 4 ઓપ્શન આપેલા છે। એ સાક્ષાત્કાર, બી નિબંધ, સી સંકલિત અને ડી છે કહાની। તો જવાબમાં શું આવશે? તો કે એ સાક્ષાત્કાર। ત્યારબાદ જોઈએ બીજું છે, આપણને ખાલી જગ્યા આપેલી છે। શ્રી શિવ સુબ્રમણ્ય અય્યર ખાલી જગ્યા કક્ષા કે શિક્ષક थे। કેટલામાં ધોરણના શિક્ષક હતા? તો આપણને ખબર જ છે કેટલામાં ધોરણના? તો કે 5મી એટલે કે 5મા ધોરણના શિક્ષક હતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। શિવ સુબ્રમણ્ય અય્યર કિસ વિષય કે શિક્ષક थे। કયા વિષયના શિક્ષક હતા? તો તેમાં પણ આપણને 4 ઓપ્શન આપેલા છે। એ ગણિત, બી અંગ્રેજી, સી હિન્દી અને ડી છે વિજ્ઞાન। તો આપણે પાઠનો વિડીયો જોયો જ છે। કયા વિષયના શિક્ષક હતા? તો ઓપ્શનમાં આવશે ડી વિજ્ઞાન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4। किस मूल का कोई भी व्यक्ति बृहद भारतीय परिवार का अंग है। बृहद એટલે શું તમને ખબર છે? તો કે મહાન અથવા તો વિશાળ। તો તેમાં પણ આપણને 4 ઓપ્શન આપેલા છે। જોઈએ ઓપ્શન એ અમેરિકી, બી એશિયા, સી ભારતીય અને ડી છે શહેરી। તો જવાબમાં આવશે સી ભારતીય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5। पक्षी कैसे उड़ते हैं, इसका उदाहरण विज्ञान के शिक्षक ने किस प्रकार दिया। पक्षी છે એ કેવી રીતે ઉડે છે તેનું ઉદાહરણ છે વિજ્ઞાનના શિક્ષકે કેવી રીતે આપ્યું। તો જુઓ જવાબમાં જોઈએ पक्षी कैसे उड़ते हैं इसका उदाहरण देने के लिए विज्ञान के शिक्षक એટલે પક્ષી છે તે કેવી રીતે ઉડે છે તેનું ઉદાહરણ આપવા માટે વિજ્ઞાનના શિક્ષક છે તે બધા બાળકોને ક્યાં લઈ જાય છે? જોઈએ આગળ। सभी बच्चों को रामेश्वरम के समुद्र तट पर ले गए। क्या? तो કે બધા બાળકોને રામેશ્વરમ સમુદ્ર તટ એટલે કે કિનારા પર લઈ ગયા। और उन्हें समझाया कि पक्षी किस प्रकार उड़ते हैं અને બધા બાળકોને સમજાવ્યું કે પક્ષી છે તે કેવી રીતે ઉડે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6। તે આપણને ખાલી જગ્યા આપેલી છે। डॉक्टर कलाम ने माध्यमिक शिक्षा की पढ़ाई खाली जगह माध्यम से पूरी की है। डॉक्टर कलामे माध्यमिकની શિક્ષા છે એનો અભ્યાસ છે એ કયા માધ્યમ દ્વારા પૂરો કર્યો હતો? તો આપણને ખબર જ છે કયા માધ્યમ દ્વારા? તો કે માતૃભાષા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7। डॉक्टर कलाम ने अपने बचपन की कौन सी यादगार घटना सुनाई। डॉक्टर कलामे બાળકોને પોતાના બચપન એટલે બાળપણની ઘટના છે એ કઈ ઘટના બાળકો ને સંભળાવી? તો જુઓ જવાબમાં જોઈએ डॉक्टर कलाम ने बताया कि એટલે डॉक्टर कलामे बताव्યું कक्षा 5वीं के उनके विज्ञान विषय के शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर बता रहे थे कि કોઈ પક્ષી કેસે ઉડતા એટલે પક્ષી છે તે કેવી રીતે ઉડે છે તે ઘટના છે તે બતાવે છે। उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। जीवंत એટલે ખબર છે તો કે સાચે જ અથવા તો જીવિત ઉદાહરણ આપ્યું। वह ऐसी यादगार घटना थी એટલે તે એવી યાદગાર ઘટના હતી जो उनके मन मस्तिष्क में सदा के लिए बैठ એટલે તેના મગજમાં છે તે હંમેશાને માટે રહી ગઈ। और इसी से उन्हें विज्ञान पढ़ने की प्रेरणा मिली। એટલે આ ઘટના દ્વારા તેને વિજ્ઞાન ભણવાનું શું મળ્યું? તો કે તેના દ્વારા તેને એવી પ્રેરણા મળી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8। भाषा के विषय में डॉक्टर कलाम ने क्या बताया એટલે ભાષાના વિષયમાં ડૉક્ટર કલામે શું બતાવ્યું? તો જુઓ જવાબમાં જોઈએ
भाषा के विषय में डॉक्टर कलाम ने बताया, એટલે ભાષાના વિષયમાં ડૉક્ટર કલામે बताव्યું कि मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से की। એટલે ડૉક્ટર કલામ એવું કહે છે કે મેને સ્વયં એટલે મેં પોતે જ ખુદ માધ્યમિકની શિક્ષા છે તેનો અભ્યાસ છે તે પોતે શેમાં કર્યો હતો તો કે માતૃભાષાના માધ્યમ દ્વારા કર્યો હતો। हमें कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव करना चाहिए। चुनाव એટલે કે પસંદ, કોલેજમાં પણ માધ્યમ રૂપ દ્વારા આપણે શું તો કે માતૃભાષા પસંદ કરવી જોઈએ। क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है। युवा એટલે કેવું યુવક, કારણ કે યુવક છે પોતાની માતૃભાષા વિશે જ હંમેશા વિચારે છે। उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। सहजता એટલે કે સરળતાથી કહી શકે છે। वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी भाषा की आवश्यकता है। आवश्यकता એટલે કે જરૂરિયાત। વૈશ્વિક સ્તર માટે આપણે કઈ ભાષા શીખવી જોઈએ તો કે અંગ્રેજી ભાષા પણ આપણા માટે જરૂરી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9 થી આપણને ખાલી જગ્યા આપેલી છે। युवा अवस्था में कदम रखते ही हमें अपने जीवन का खाली जगह निर्धारित कर लेना चाहिए। निर्धारित એટલે કે નક્કી, યુવા અવસ્થામાં કદમ રખતે એટલે પગ રાખતા જ આપણે આપણા જીવનમાં શું નક્કી કરી લેવું જોઈએ તો કે ખાલી જગ્યામાં શું આવશે તો કે લક્ષ્ય એટલે ધ્યેય પ્રાપ્ત કરી લેવું જોઈએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10। डॉक्टर कलाम के अनुसार उनकी तरह बनने के लिए हमें क्या करना चाहिए। डॉक्टर कलामના મત અનુસાર की तरफ बनने के लिए तेना जेवुं बनवुं होय तो आपणे शुं करवुं जोईए तो जवाबमां जोईए डॉक्टर कलाम के अनुसार हमें युवावस्था में कदम रखते ही अपने जीवन का लक्ष्य निर्धारित कर लेना चाहिए। डॉक्टर कलाम के अनुसार એટલે ડૉક્ટર કલામનું કહેવું એવું છે કે જ્યારે આપણે યુવાવસ્થામાં કદમ રાખીએ એટલે પગ રાખી ત્યારે જ આપણે આપણા જીવનનું લક્ષ્ય અથવા તો ધ્યેય છે નક્કી કરી લેવું જોઈએ કે આપણે આગળ જઈને શું કરવું છે। उसी दिशा में प्रयास और श्रम प्रारंभ कर देना चाहिए। તે દિશામાં આપણે શું તો કે શ્રમ એટલે કે મહેનત શરૂ કરી દેવી જોઈએ। हमारा सामना बाधाओं और कठिनाइयों से होगा એટલે આપણો સામનો છે એ કઠિનાઈઓ મુશ્કેલી આવશે તેના દ્વારા આપણે આપણો સામનો કરવો પડશે। પરંતુ हमें अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। પરંતુ આપણામાં શું હોવી જોઈએ અંદર તો કે હિંમત હોવી જોઈએ। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। कोई पण समस्या આવે તો તેને આપણે હરાવી પડશે। तभी जीवन में सफल हो पाएगी। ત્યારે જીવનમાં તમે શું કરશો તો કે સફળતા મેળવી શકશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। જ્ઞાન અર્જિત કરો એટલે કે પ્રાપ્ત કરવું અને નિરંતર એટલે કે સતત। પહેલા એવું જરૂરી છે કે તમારે સતત જ્ઞાન મેળવવું જોઈએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 11। चिराग जैन ने डॉक्टर कलाम से क्या पूछा। चिराग जैन ने डॉक्टर कलाम ने શું પૂછ્યું તો જુઓ જવાબમાં જોઈએ। चिराग जैन ने डॉक्टर कलाम से पूछा वह कौन सी बड़ी चुनौती है। चुनौती એટલે કે પડકાર, તે કયો મોટો પડકાર છે जिसका सामना हमें आज करना पड़ रहा है। જેનો સામનો છે તે આપણે આજે કરવો પડે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12। खाली जगह को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना है। કોને તો આપણને ખબર જ છે કે કોને તો કે ભારતને। તો જુઓ ઓપ્શનમાં એ અમેરિકા, બી ભારત, સી ચીન અને ડી છે શ્રીલંકા। તો જવાબમાં શું આવશે તો કે બી भारत। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13। डॉक्टर कलाम ने साहस की परिभाषा देते हुए क्या कहा। डॉक्टरे साहसनी परिभाषा એટલે કે વ્યાખ્યા આપતા હિંમતની વ્યાખ્યા આપતા શું કહ્યું તો જુઓ જવાબમાં જોઈએ। ડૉક્ટર કલામને સાહસ की परिभाषा देते हुए कहले डॉक्टर कलामे साहसની વ્યાખ્યા આપતા કહ્યું अपनी जान की परवाह किए बिना दूसरों को संकट से बचाना चाहिए। अपनी जान એટલે કે આપણા જીવની પરવાહ એટલે કે ચિંતા કર્યા વગર दूसरों को संकट से बचाना चाहिए એટલે બીજાને મુસીબતમાંથી બચાવવા જોઈએ। આપણા જીવની ચિંતા કર્યા વગર બીજાને મુસીબતમાંથી બચાવવા જોઈએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14।
प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित कर सकते हैं? तो जुओ जवाब में प्रवासी भारतीय बृहद भारतीय परिवार के ही अंग है। प्रवासी भारतीय है बृहद એટલે કે महान भारतीय परिवारનું શું છે તો કે એક अंग છે। वे अपने देश की सांस्कृतिक विरासत से जुड़े रहकर मातृभूमि के प्रति गर्व की भावना विकसित कर सकते हैं। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15। તે આપણને ખાલી જગ્યા આપેલી છે। किसान, मजदूर, कलाकार और खाली जगह ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है। किसान એટલે કે ખેડૂત, मजदूर એટલે કે કામવાળા, कलाकार એટલે કે कलाकार और खाली जगह ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है। तो कोण आवशे तो के खाली जगह में दस्तकार। दस्तकार એટલે કે હાથથી જે શું કરે તો કે કારીગરી કરતા હોય તેને શું કહેવાય તો કે દસ્તકાર। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 16। તે આપણને ઓપ્શન આપેલો છે। जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि क्या है? तमने खबर है औषधि एटले शुं थाय तो के नहीं खबर। तो औषधि एटले के दवा। तो जुओ ए विकास, बी साक्षरता, सी सजगता और डी छे जिम्मेदारी। तो शुं आवशे ऑप्शन में तो के ए विकास। त्यारबाद जोईए प्रश्न नंबर 17। भारत 2020 का मिशन क्या है? तो जुओ जवाब में भारत 2020 का मिशन हमारे राष्ट्र को एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना है। એટલે ભારત 2020નું મિશન શું છે તો કે हमारे राष्ट्र को एक विकसित राष्ट्રના રૂપમાં શું કરવાનું છે તો કે પરિવર્તિત કરવાનું છે। और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना है। तो देशना શું તો કે 1 અરબ કરતાં પણ વધારે નાગરિકોના ચહેરા એટલે મોઢા પર શું જોવું છે? મુસ્કાન એટલે કે હસવું। બધાના ચહેરા પર મુસ્કાન જોવી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 18। डॉक्टर कलाम के अनुसार 2020 तक भारत विकसित राष्ट्र क्यों बन जाएगा? तो डॉक्टर कलामना मत अनुसार 2020 सुधीमां भारत छे ए विकसित राष्ट्र क्यों बन जाएगा એટલે શા માટે બની જશે? તો જુઓ જવાબમાં જોઈએ भारत की जनसंख्या 1 अरब से अधिक એટલે ભારતની જનસંખ્યા એટલે કે માણસોની સંખ્યા છે તે 1 અરબ કરતાં પણ કેવી છે તો કે अधिक એટલે વધારે છે। इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। 1 અરબ કરતાં પણ વધારે માણસોની સંખ્યા છે તેમાં 54 કરોડ લોકો છે તે કેવા છે તો કે 25 વર્ષ કરતાં કમ આયુ કે એટલે ઓછી આયુષ્યના છે। ये हमारी राष्ट्रीय शक्ति એટલે કે આપણી શું છે તો કે રાષ્ટ્રીય શક્તિ છે। हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों का खाका भी उपलब्ध है। खाका એટલે કે નકશો પણ છે। ત્યારબાદ જોઈએ करोड़ों युवाओं के विचारों से हम इस राष्ट्र को विकसित राष्ट्र बना पाएंगे। ત્યારબાદ જોઈએ પ્રશ્न नंबर 19। छात्रों को अपना लक्ष्य किस प्रकार प्राप्त करना चाहिए? छात्र એટલે કે વિદ્યાર્થીએ પોતાનું લક્ષ્ય એટલે કે ધ્યેય છે એ કેવી રીતે પ્રાપ્ત करना चाहिए એટલે કે મેળવવું જોઈએ। તો જુઓ જવાબમાં જોઈએ छात्रों को अपना लक्ष्य प्राप्त करने के लिए विघ्न बाधाओं से पराजित नहीं होना चाहिए। गमे एवी मुश्केली आवे, मुसीबत आवे, संकट आवे तो तेनाथी आपणे पराजित એટલે हारવું જોઈએ नहीं। कठोर परिश्रम, कठोर એટલે કે અઘરું અને પરિશ્રમ એટલે કે મહેનત, અઘરી मेहनत और उत्कृष्ट कार्यों से जीवन में ऊंचा लक्ष्य निर्धारित कर आने वाली बाधाओं को पराजित करना होगा। गमे एवी मुसीबत आवे तो पण तेने आपणे हरावीने आपણા ધ્યેય સુધી પહોંચવાનું છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 20। भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञों की क्या भूमिका होनी चाहिए? तो जुओ जवाबમાં જોઈએ जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शिता पूर्ण नीतियाँ बनाता है। राजनीतिज्ञ को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। राजनीतिज्ञों से अपने कठोर परिश्रम એટલે કઠિન અથવા તો કઠોર અઘરું પરિશ્રમ મહેનત કરવી જરૂરી છે તેના દ્વારા આપણે માર્ગદર્શન આપવું જોઈએ। गरीबी रेखा से नीचे रह रहे लोगों के उत्थान के लिए भी कार्य करना चाहिए। જે વ્યક્તિ ગરીબ છે તેના માટે પણ આપણે કાર્ય કરવું જરૂરી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન नंबर 21। विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? 2020 નું લક્ષ્ય ધ્યેય મેળવવા માટે મહિલાઓની એટલે કે સ્ત્રીઓની શું ભૂમિકા હોઈ શકે છે? તો જુઓ જવાબમાં જોઈએ
विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियां के विकास पर विचार किया गया है। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता। सशस्त्र सेनाओं છે તેને નિયુક્ત એટલે નક્કી કરેલા શું હોય તો કે પુરુષો અને મહિલાઓના આધાર પર શું તો કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી। રાષ્ટ્રીય રક્ષા क्षमताओं में वृद्धि के लिए महिला ये उच्च स्तरीय सामरिक उपकरणों पर कार्य कर सहयोग दे सकती है। सहयोग એટલે કે સ્ત્રીઓ છે મહિલાઓ છે એ ઉચ્ચ સ્તરીય એટલે ઊંચા લેવલ સુધી પણ ઉપકરણો સાધનોનો ઉપયોગ કરીને તે આપણને સહયોગ એટલે સાથ આપી શકે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 22 થી આપણને ખાલી જગ્યા આપેલી છે। डॉक्टर कलाम ने कॉलेज और उसके आगे की शिक्षा खाली जगह माध्यम में ली थी। तो अपने खबर ज छे सेना माध्यम द्वारा तो के अंग्रेजी। त्यारबाद जोईए प्रश्न नंबर 23। किसी भी देश के लिए सेना का क्या महत्व है? कोई पण देश माटे सेनानुं शुं महत्व छे? तो जुओ जवाब में जोईए किसी भी देश के लिए उसकी सेना का बड़ा महत्व है। कोई पण देश माटे तेनी सेनानुं शुं तो कि खूब ज वधारे महत्व होय छे, क्योंकि सेना के बल पर ही देश के लोग आराम से अपना जीवन व्यतीत करते हैं। व्यतीत એટલે કે પસાર કરે છે કોઈ, क्योंकि सेना के बल पर ही देश के लोग એટલે સેનાના બળ પર જ દેશના લોકો છે એ શાંતિ એટલે આરામ એટલે શાંતિથી પોતાનું જીવન છે એ પસાર કરી રહ્યા છે અથવા તો ગુજારી રહ્યા છે। जिस देश की सेना जितनी मजबूत होती है देश उतनी ही तरक्की होता करता એટલે જે દેશની સેના જેટલી મજબૂત છે તે દેશ છે તેટલો જ શાંતિથી રહી શકે છે। सेना के बल पर ही प्रत्येक देश दूसरे देश के सामने निडरता से रह सकता એટલે सेना के बल पर ही એટલે સેનાના બળ પર જ પ્રત્યેક દેશ એટલે દરેક દેશ છે दूसरे देश के सामने એટલે બીજા દેશની સામે નિડરતા એટલે ડરિયા વગર રહી શકે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 24। विज्ञान पढ़ने की प्रेरणा डॉक्टर कलाम को किससे मिली? विज्ञान भणवानी प्रेरणा छे डॉक्टर कलाम ने कोना द्वारा मળી? तो जुओ जवाब में जोईए डॉक्टर कलाम के विज्ञान विषय के शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर ने 5वीं कक्षा में पक्षी कैसे उड़ता है यह बताने के लिए समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया था। जीवंत એટલે કે તેમનું જીવિત ઉદાહરણ આપ્યું હતું। શેનું? તો કે પક્ષી છે તે કેવી રીતે ઉડે છે। यह घटना डॉक्टर कलाम के मन मस्तिष्क में हमेशा के लिए बैठ એટલે આ ઘટના છે ડોક્ટર કલામના મન મસ્તિષ્ક એટલે કે મગજમાં હંમેશા માટે રહી ગઈ। इससे उन्हें विज्ञान पढ़ने की प्रेरणा मिली। તેના દ્વારા તેમને વિજ્ઞાન ભણવાની શું તો કે પ્રેરણા મળી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 25। તે આપણને ખાલી જગ્યા આપેલી છે। તો જો ખાલી જગ્યા स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी संपर्क भाषा की नितांत आवश्यकता है। तो सेना स्तर पर तो के वैश्विक स्तर पर संपर्क माटे આપણે અંગ્રેજી ભાષા છે તે ભણવી છે આપણા માટે જરૂરી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 26। स्त्री शिक्षा से किस मान्यता को बल मिलता है? तो जुओ जवाब में स्त्री शिक्षा से छोटा परिवार सुखी परिवार मान्यता को बल मिलता है। ત્યારબાદ પ્રશ્ન નંબર 27 તે આપણને ઓપ્શન આપેલો છે। खाली जगह करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। કેટલા કરોડ? તો આપણને ખબર જ છે તેમાં 4 ઓપ્શન આપેલા છે। A 45, B 25, C 54 અને D છે 100। તો આપણને ખબર જ છે કેટલા કરોડ? તો કે 54 કરોડ। જવાબમાં શું આવશે? તો કે C 54। ત્યારબાદ પ્રશ્ન નંબર 28। भारत की सबसे बड़ी चुनौती क्या है? तो जुओ जवाब में भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना। भारत ने वर्ष 2020 सुधी में शू करवानुं छे? तो एक विकसित राष्ट्र में परिवर्तित करवानुं छे। और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखा અને દેશના 1 અરબ કરતાં પણ વધારે નાગરિકોના ચહેરા ઉપર શું તો કે મુસ્કાન જોવી। यह राष्ट्र के सक्षम सबसे बड़ी चुनौती
हैं। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 29। पढ़े हुए से देखा हुआ ज्यादा याद रह जाता है क्यों? पढ़े हुए એટલે ભણેલા કરતા દેખા હુઆ એટલે જોયેલું વધારે યાદ રહે છે, એવું શા માટે? તો જુઓ જવાબમાં જોઈએ, पढ़े हुए से देखा हुआ ज्यादा याद रह जाता है क्योंकि जो चीज हम पढ़ते हैं उसके बारे में हम मन में एक अंदाजा लगाते हैं। जे वस्तु આપણે ભણીએ છીએ તેના વિશે આપણે મનમાં શું કરીએ છીએ? તો એક અંદાજ લગાવીએ છીએ। पढ़ने से केवल मन में काल्पनिक चित्र बनता है जबकि देखी हुई चीजों को हम उसके रंग रूप और आकार के साथ ત્રાદુસ કરते हैं। એટલે આપણે તેનું નક્કી કરી શકીએ છીએ કે તેનો રંગ કેવો છે, રૂપ કેવો છે અને આકાર પણ કેવો છે તે આપણે જોઈ શકીએ છીએ। जिससे उसका चित्र हमारे मन में एक अच्छी याद के रूप में लंबे समय तक रहता है। જેનું ચિત્ર છે આપણા મનમાં એક अच्छी याद એટલે સારી યાદ માટે લાંબા સમય સુધી રહી શકે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 30। राष्ट्र विकास में महिलाओं का क्या योगदान है? राष्ट्रना विकास में महिलाओं योगदान એટલે શું ફાળો છે? તો જુઓ જવાબમાં જોઈએ, राष्ट्र विकास में महिलाओं की भूमिका पुरुषों के समान ही है। महिलाओं की भूमिका છે એ પુરુષો સમાન છે। आज महिलाएं शैक्षणिक एवं औद्योगिक पुरुषों के समान ही है। आज महिलाओं છે એ શૈક્ષણિક અને ઉદ્યોગો માટે પુરુષો સમાન છે। ત્યારબાદ જોઈએ, आज महिलाएं शैक्षणिक एवं औद्योगिक प्रवृत्तियों में बढ़ चढ़ कर हिस्सा ले रही है। हिस्सा એટલે કે તેનો ભાગ લઈ રહી, આગળ વધીને તેનો ભાગ લઈ રહી છે। सशस्त्र सेनाओं में भी पुरुषों के समान महिलाओं को भी नियुक्त किया जा रहा है। सशस्त्र सेनाओं पुरुषों सामे सामे महिलाओं ने पण नियुक्त એટલે નક્કી કરવામાં આવી રહ્યું છે। देश की तीनों सेनाओं में महिला अधिकारी है। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 31। निम्नलिखित मुहावरों के अर्थ लिख कर वाक्य प्रयोग कीजिए। આપણને અહીંયા મુહાવરે આપેલા છે તો આપણે પહેલા તેનો અર્થ લખવાનો છે, ત્યારબાદ તેનું શું કરવાનું છે? તો કે વાક્ય બનાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને વાક્ય બનાવતા તો આવડે છે। તો જુઓ આપણને પહેલું આપેલું છે जी तोड़ मेहनत करना। तो તેનો અર્થ શું થાય? તો કે बहुत मेहनत करना। હવે જોઈએ વાક્ય આપણે, किसी भी कार्य में सफल होने के लिए जी तोड़ मेहनत करना जरूरी है। कोई पण कार्य करी तो सफल थवा माटे આપણે जी तोड़ એટલે ખૂબ જ વધારે મહેનત કરવી જરૂરી છે। ત્યારબાદ જોઈએ બીજું, મહારત હાસિલ કરના એટલે સિદ્ધિ પ્રાપ્ત કરના। તો જુઓ વાક્ય જોઈએ, ડોક્ટર કલામ ને વિજ્ઞાન વિષય में મહારત હાસિલ कर ली थी। એટલે ડોક્ટર કલામની વિજ્ઞાન પ્રત્યે ખૂબ જ રસ હતો એટલે શું કર્યું હતું? તો કે વિજ્ઞાન વિષયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 32। માતૃભાષા મેં અનુવાદ કીજીએ। આપણને અહીંયા હિન્દી આપેલું છે તો આપણે શું કરવાનું છે? તો કે તેનું ગુજરાતી કરવાનું છે। જુઓ, हमारे लिए संसार में सबसे अधिक मूल्यवान हमारा शरीर है। तो જુઓ આપણા માટે સંસારમાં સૌથી વધારે મૂલ્યવાન આપણું શરીર છે। ત્યારબાદ જોઈએ, शरीर के द्वारा ही हम सभी काम करते हैं। तो જુઓ શરીર દ્વારા જ આપણે બધું કામ કરીએ છીએ। ત્યારબાદ આપેલું છે, इसलिए शरीर का स्वास्थ्य रहना बहुत जरूरी है। માટે શરીર સ્વસ્થ રહે તે માટે ખૂબ જ જરૂરી છે। शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करना आवश्यक है। आवश्यक એટલે કે જરૂરી છે। તો જુઓ શરીર સ્વસ્થ રાખવા માટે व्यायाम કરવો જરૂરી છે। व्यायाम से शरीर मजबूत और सुडौल बनता है। सुडौल એટલે કે સુડોળ બને છે। તો જુઓ વ્યાયામથી શરીર મજબૂત અને સુડોળ બને છે। ત્યારબાદ જોઈએ, અંગ અંગ में स्फूर्ति आती है। એટલે સ્ફૂર્તિ એટલે શું થાય? તો કે સ્ફૂર્તિ થાય। તો જુઓ અંગ અંગમાં સ્ફૂર્તિ આવે છે। ત્યારબાદ છેલ્લું વાક્ય આપેલું છે, શરીર में આલસ્ય નહીં રહેતા। આલસ્ય એટલે કે આળસ, શરીરમાં આળસ નથી રહેતી। ત્યારબાદ જોઈએ હવે પ્રશ્ન નંબર 33। રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ। રૂપરેખા એટલે કે તમને મુદ્દા આપેલા છે, તમારે તેના આધારે શું કરવાની છે? તો કે કહાની લખવાની છે। હવે જોઈએ પહેલા આપણે મુદ્દા, એક બ્રાહ્મણ સ્ત્રી
नेवला पालना, पानी भरने के लिए बाहर जाना, लौटने पर नेवले का मुंह खून से भरा देखना, बच्चे की हत्या की शंका, नेवले पर खड़ा पटकना, बच्चों को जिंदा पाना, फांसी मरा हुआ साप पाना, पछतावा અને શીખ. નેવલા એટલે કે નોળિયું. જો હવે આગળ આપણે કહાની જોઈએ. एक गांव में एक ब्राह्मण स्त्री रहती थी. એટલે એક ગામમાં કોણ રહેતું હતું? તો કે એક ब्राह्मण स्त्री રહેતી હતી. उसने एक नेवला पाल रखा था. એટલે તેણે એક નોળિયું પાડેલું હતું. नेवला हमेशा उसके बच्चे के साथ ही खेलता था. એટલે તેના બાળક સાથે રમતો હતું. એક दिन ब्राह्मणी कुएं पर पानी भरने ગઈ. એક દિવસ બ્રાહ્મણી છે કુએ એટલે કુએ શું કરવા ગઈ? તો કે પાણી ભરવા માટે ગઈ. बच्चा घर पर ही सो रहा था. બાળક છે તે શું કરી રહ્યો હતો? તો કે ઘરે સૂતું હતું. और नेवला बच्चे के पालने के पास आराम कर रहा था. એટલે નોળિયું છે એ બાળક જ્યાં સૂતું હતું તેની બાજુમાં આરામ કરી રહ્યું હતું. इतने में घर में कहीं से एक સાપ आ गए. એટલામાં ઘરમાં કોણ આવ્યું? તો કે એક સાપ આવ્યો. ત્યારબાદ જોઈએ હવે. वह बच्चे की ओर उसे काटने को बढ़ा. એટલે સાપ છે તે બાળક તરફ આગળ વધ્યો. नेवले ने यह सब देख लिया. એટલે શું કર્યું? તો તેણે બધું જોયું. उसने तुरंत સાપ પર हमला कर दिया. એટલે તેણે શું કર્યું? તો કે તરત જ સાપ પર હુમલો કર્યો. और સાપ के टुकड़े टुकड़े कर दिए. અને સાપના શું કરી દીધા? તો કે ટુકડે ટુકડા કરી દીધા. घर में खून ही खून हो गए. ઘરમાં શું થઈ ગયું? ખૂન એટલે કે લોહી લોહી થઈ ગયું. नेवले ने बच्चे की इच्छा बचा दी. એટલે શું કહ્યું? તો કે બાળકનો તેણે જીવ બચાવ્યો. यह दिखाने के लिए वह घर के दरवाजे पर आ बैठा. એટલે આ બતાવવા માટે નોળિયું છે તે ક્યાં બેઠું? તો કે ઘરના દરવાજા પર બેઠું. स्त्री के लौटने पर जब उसने खून से लथपथ नेवले को दरवाजे पर देखा तो वह घबरा गई. घबरा गई એટલે કે डरी गई. वह समझी नेवले ने उसके बच्चे को मार दिया. એટલે તેણે વિચાર્યું કે નોળિયાએ બાળકને મારી દીધું છે. इसलिए गुस्से में उसने नेवले पर पानी भरा घड़ा દે. મારા નોળિયા ઉપર શું નાખ્યું? તો પાણી ભરેલો ઘડો છે તે નાખ્યો. હવે જોઈએ આગળ. ब्राह्मणी रोती हुई घर के अंदर गई. એટલે બ્રાહ્મણી છે તે રડતા રડતા ઘરની અંદર ગઈ. देखा कि बच्चा पालने में सोया हुआ है. पालने એટલે કે ઘોડિયામાં સૂતું હતું. पास में साप मरा हुआ पड़ा है. બાજુમાં કોણ મરેલું હતું? તો કે સાપ મરેલો હતો. यह देख कर वह अपनी भूल पर पछताने लगी. એટલે આ જોઈને બ્રાહ્મણી છે એ પોતાની ભૂલ પર પછતાવા લાગી. उसको अपनी भूल मालूम. એટલે તેને તેના પોતાની ભૂલની છે તે સમજ આવી ગઈ. હવે જોઈએ છેલ્લે આપણને શીખ આપેલી છે. बिना सोचे समझे जो काम करते हैं वह बाद में पछताते हैं. बिना सोचे समझे એટલે કંઈ પણ વિચાર્યા વગર જે કામ કરે છે તે બાદમાં એટલે બાદમાં શું કરે છે? તો પછતાતે હે એટલે કે પછતાય છે. પરિણામ બુરા ही होता है. તેનું પરિણામ છે બુરા એટલે ખરાબ આવે છે. इसलिए हर काम सोच समझ कर करना चाहिए. એટલા માટે દરેક કામ છે સોચ સમજ કર એટલે સમજી વિચારીને કરવું જોઈએ. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 34 થી આપણને સમાનાર્થી શબ્દ આપેલું છે. તો આપણને ખબર જ છે કે સમાનાર્થી શબ્દ કોને કહેવાય? તો જુઓ, સમાનાર્થી શબ્દ લીખી. આપણને પેલું આપેલું છે જીવંત. તો તેને બીજું શું કહેવાય? તો કે જીવિત. ત્યારબાદ આપણને બીજું આપેલું છે વિરાસત. તો કે ધરોહર. ત્રીજું છે ઉત્કૃષ્ટ. તો કે શ્રેષ્ઠ. ચોથું આપેલું છે ખાકા. તો કે નકશા. ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે પ્રચુર. પ્રચુરને બીજું શું કહેવાય? તો કે પર્યાપ્ત. તો ત્યારબાદ આપેલું છે દસ્તકાર. તો કે શિલ્પકાર. ત્યારબાદ આપણને સાતમું આપેલું છે વિઘ્ન. વિઘ્ન એટલે કે અડચણ. ત્યારબાદ આપણને આઠમું આપેલું છે નિષ્ઠા. નિષ્ઠાને બીજું શું કહેવાય? તો કે વિશ્વાસ. ત્યારબાદ નવમું ને છેલ્લું આપેલું છે બૃહદ. બૃહદ એટલે કે મહાન. હવે જોઈએ પ્રશ્ન નંબર 35. વિરોધી શબ્દ લીખીએ. તેના વિરુદ્ધમાં આવતો શબ્દ છે તે આપણે દર્શાવવાનો છે. તો જુઓ, દિન. તો તેના વિરુદ્ધમાં શું આવશે? તો કે
રાત, ત્યારબાદ આપેલું છે સક્ષમ તો કે અક્ષમ, ત્યારબાદ ત્રીજું આપેલું છે જીવન તો તેના વિરુદ્ધમાં શું આવશે તો કે મૃત્યુ, આપણને ચોથું આપેલું છે સફળ તો તેના વિરુદ્ધમાં આવશે અસફળ, ત્યારબાદ આપેલું છે પાંચમું સ્વદેશ, સ્વદેશ એટલે કે પોતાના દેશમાં, તો બીજાના દેશમાં હોઈને શું કહેવાય તો કે પરદેશ, ત્યારબાદ છઠ્ઠું આપેલું છે વિકસિત તો વિકસિત ન હોય તેને શું કહેવાય તો કે અવિકસિત, ત્યારબાદ સાતમું આપેલું છે નિશ્ચય તો નિશ્ચય ન હોય તેને શું કહેવાય તો કે અનિશ્ચય, ત્યારબાદ આઠમું ને છેલ્લું આપેલું છે સુલભ તો તેના વિરુદ્ધમાં આવશે દુર્લભ, ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 36। कोष्टक में दिए गए सर्वनाम शब्दों के उचित रूप से रिक्त स्थानों की पूर्ति कीजिए। आपने शू करवानुं छे तो के सर्वनाम छे कोष्टक में शब्द आपेलो छे उचित એટલે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો જો આપણે હવે જોઈએ પેલું આપેલું છે यह कार्य खाली जग्या नहीं हो सकेगा तो मैं आपेलू छे तो शू आवशे तो के मुझसे यह कार्य मुझसे नहीं हो सकेगा। त्यारबाद आपेलू छे बीजू पापा ने खाली जग्या बुलाया है तो काउंस में आपेलू छे तुम तो शू आवशे खाली जग्या में तो के तुम्हें पापा ने तुम्हें बुलाया है। जोईए त्रीजी खाली जग्या जो लड़की वहाँ खड़ी है मैं खाली जग्या नहीं जानता तो अपने शू आपेलू छे तो के वह तो खाली जग्या में शू आवशे तो के उसे जो लड़की वहाँ खड़ी है मैं उसे नहीं जानता। ત્યારબાદ આપણે જોઈએ ચોથી ખાલી જગ્યા लगता है खाली जग्या मेरी बात अच्छी नहीं लगती तो શું આપેલું છે તો કે यह तो ખાલી જગ્યામાં આવશે इसे लगता है इसे मेरी बात अच्छी नहीं लगती। હવે જોઈએ પાંચમી ને છેલ્લી ખાલી જગ્યા આપેલી છે यह काम खाली जग्या लोगों ने किया तो અહીંયા આપેલું છે कौन तो શું હશે ખાલી જગ્યામાં તો કે किन यह काम किन लोगों ने किया। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 37 વચન પરિવર્તન કીજીએ। આપણને ખબર જ છે કે વચન પરિવર્તન કોને કહેવાય તો એકવચનનું બહુવચન અને બહુવચનનું એકવચન। તો જોઈએ પેલું આપેલું છે મૂર્તિ તો કે મૂર્તિ, આ બીજું છે દિશા તો કે દિશાએ, ત્યારબાદ આપણને ત્રીજું આપેલું છે કહાની તો કહાનિયા અને ચોથું ને છેલ્લું આપેલું છે ગમલા તો શું થશે તો કે ગમલે। હવે જોઈએ પ્રશ્ન નંબર 38 થી આપણને લિંગ પરિવર્તન આપેલું છે તો જુઓ લિંગ પરિવર્તન કીજીએ। લિંગ પરિવર્તન એટલે કે સ્ત્રીલિંગનું પુલ્લિંગ કરવું અને પુલ્લિંગનું સ્ત્રીલિંગ કરવું। જોઈએ હવે પેલું આપેલું છે આપણને યુવક તો કે યુવતી, ત્યારબાદ બીજું છે પંડિત તો કે પંડિતાઈન, ત્યારબાદ ત્રીજું છે છાત્ર તો છાત્રા, ત્યારબાદ ચોથું આપેલું છે અધ્યાપક તો શું થશે તો કે અધ્યાપિકા, પાંચમું છે ડોક્ટર તો શું થશે તો કે ડોક્ટરની, ત્યારબાદ છઠ્ઠું ને છેલ્લું આપેલું છે માલી તો થશે માલીન। હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 39 डॉक्टर कलाम के बारे में 10-12 वाक्य अपनी नोटबुक में लिखिए। कोना विषय लखवानुं छे के तो के डॉक्टर कलाम विषय। હવે જોઈએ डॉक्टर एपीजे अब्दुल कलाम का जन्म 15 अक्टूबर 1931 को दक्षिण भारतीय राज्य तमिलनाडु के रामेश्वरम में हुआ था। तेनो जन्म क्या थयो हतो तो के 15 अक्टूबर, अक्टूबर એટલે કે ઓક્ટોબર 1931 માં દક્ષિણ ભારતીય રાજ્ય કયું રાજ્ય તો કે તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો। ત્યારબાદ જોઈએ હવે અબ્દુલ કલામ का पूरा नाम अब्दुल पाकिर जैनुलाब्दीन अब्दुल कलाम था। ત્યારબાદ જોઈએ उनके परिवार में 5 भाई और 5 बहन थी। तेना परिवार में કેટલા भाई तो के 5 भाई और 5 बहन હતી। उनके परिवार की आर्थिक स्थिति अच्छी नहीं थी। अच्छी એટલે કે સારી, તેની આર્થિક સ્થિતિ છે તે સારી હતી नहीं। જોઈએ હવે આગળ डॉक्टर कलाम ने अपनी प्रारंभिक शिक्षा रामेश्वरम में पूरी की। એટલે ડોક્ટર કલામે પ્રારંભિક એટલે શરૂઆતનો અભ્યાસ છે તે ક્યાં પૂરો કર્યો હતો તો કે રામેશ્વરમમાં પૂરો કર્યો। उन्होंने सेंट जोसेफ कॉलेज से ग्रेजुएशन की डिग्री ली। तेणे क्या तो કે सेंट जोसेफ कॉलेजમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી। और मद्रास इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी से
एरोनॉटिकल इंजीनियरिंग की डिग्री प्राप्त की। જોઈએ આગળ 2002 में राष्ट्रपति के पद की शपथ लेने के बाद उन्होंने देश के हर वैज्ञानिक का सर फक से ऊंचा कर दिया। ત્યારબાદ જોઈએ આગળ डॉक्टर कलाम को विद्यार्थियों के प्रति विशेष प्रेम था। डॉक्टर कलाम ने केना प्रत्ये વધારે प्रेम હતો तो કે विद्यार्थियों प्रत्ये, जिसे देखकर संयुक्त राष्ट्र ने उनके जन्मदिन को विद्यार्थी दिवस के रूप में मनाने का निर्णय किया। आ जोईने संयुक्त राष्ट्रએ તેના જન્મદિવસને કયો દિવસ તરીકે ઉજવવાનું પસંદ કર્યું તો કે વિદ્યાર્થી દિવસ। ત્યારબાદ જોઈએ मिसाइल मैन के नाम से जाने जाने वाले एपीजे अब्दुल कलाम भारतीय मिसाइल प्रोग्राम के जनक जाते हैं। जनक એટલે કે પિતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ उन्होंने विंग्स ऑफ फायर, इंडिया 2020, इग्नाइटेड माइंड, माई जर्नी आदि पुस्तकें लिखी हैं। ત્યારબાદ डॉक्टर कलाम ने 1981 में पद्म भूषण, 1990 में पद्म विभूषण और 1997 में भारत रत्न पुरस्कार से सम्मानित किया। या पुरस्कार એટલે કે ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા। ક્યારે તો 1981 માં પદ્મ ભૂષણ, 1990 માં પદ્મ વિભૂષણ અને 1997 માં ભારત રત્ન। ત્યારબાદ જોઈએ 27 जुलाई 2015 को IIT गुवाहाटी में कार्डियक अटैक से उनका देहांत हो गया। ત્યારબાદ જોઈએ प्रश्न नंबर 40, मेरा प्रिय वैज्ञानिक विषय पर अपनी नोटबुक में निबंध लिखिए। कौन तो के डॉक्टर विक्रम साराभाई। જોઈએ मेरा प्रिय वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई। डॉक्टर विक्रम अंबालाल साराभाई का जन्म 12 अगस्त 1911 को अहमदाबाद में हुआ था। डॉक्टर विक्रम साराभाई नो जन्म 12 ऑगस्ट और 1911 क्या थयो हतो तो कि अहमदाबाद में थयो हतो। उन्होंने अहमदाबाद में ही अपनी प्रारंभिक शिक्षा पूरी की। तेणे क्या पोतानो प्रारंभिक એટલે શરૂઆતનો અભ્યાસ ક્યાં કર્યો હતો તો કે અમદાવાદમાં કર્યો હતો। ત્યારબાદ આપણે પેરેગ્રાફ જોઈએ। उनके पिता अंबालाल साराभाई एक प्रसिद्ध व्यवसायी, એટલે તેના પિતા અંબાલાલ સારાભાઈ છે તે એક પ્રસિદ્ધ શું હતા તો કે વ્યવસાયી હતા। डॉक्टर साराभाई ने अहमदाबाद की गुजरात कॉलेज से उच्च शिक्षा ग्रहण करने के उपरांत सेंट जॉन्स कॉलेज कैम्ब्रिज से 1939 में प्राकृतिक विज्ञान में परीक्षा उत्तीर्ण की। उत्तीर्ण એટલે કે पास करी। भारत लौटने पर वे चंद्रशेखर वेक्टरमन तथा होमी जहांगीर भाभा के साथ अंतरिक्ष विज्ञान पर कार्य करते रहते। એટલે અંતરિક્ષ વિજ્ઞાન એટલે કે અવકાશમાં વિજ્ઞાનના શું કાર્ય કરતા હતા તો કે કાર્ય કરતા હતા। ત્યારબાદ પેરેગ્રાફ જોઈએ। उनका विवाह प्रसिद्ध नृत्यांगना मृणालिनी साराभाई से हुआ। तेना लग्न छे कोनी साथे थया हता तो के मृणालिनी साथे थया हता। सन 1942 में अंतरिक्ष किरणों की तीव्रता एवं परिवर्तन पर शोध पत्र प्रस्तुत किया। 1945 में वे पुनः कैम्ब्रिज गए। पुनः એટલે કે ફરીથી 1945 में डॉक्टर विक्रम साराभाई છે તે ફરીથી કેમ્બ્રિજ ગયા। 1947 में पीएचडी पूर्ण कर कैम्ब्रिज प्रयोगशाला में शोध कार्य किया। શું કર્યું તો કે 1947 में पीएचडी पूर्ण કરી અને કેમ્બ્રિજમાં શું કર્યું તો કે પ્રયોગશાળાના શોધ કાર્ય શરૂ કર્યા। જોઈએ આગળ। तत्पश्चात बाह्य एवं आंतरिक अंतरिक्ष अध्ययन हेतु अहमदाबाद में भौतिकी अनुसंधान प्रयोगशाला स्थापित की। શું કર્યું તો કે તત્પશ્ચાત એટલે ત્યારબાદ તેણે બાહ્ય એવમ એટલે બહારના અને આંતરિક એટલે કે અંદરના અંતરિક્ષ અધ્યયન એટલે કે અવકાશના જે હેતુ હતા તે અહમદાબાદમાં ભૌતિકી અનુસંધાન પ્રયોગશાળા સ્થાપિત કરી। એટલે અમદાવાદમાં તેને શું કર્યું તો કે ભૌતિકની શોધખોળ કરીને તેને પ્રયોગશાળાની સ્થાપના કરી। 1955 में कश्मीर के गुलमर्ग, तिरुवनंतपुरम तथा कोडाईकनाल में भी अंतरिक्ष अध्ययन केंद्र स्थापित किए। ત્યારબાદ પેરેગ્રાફ જોઈએ। अंतरिक्ष अनुसंधान संगठन के अध्यक्ष के रूप में कार्य करते हुए उन्होंने रोहिणी, मेनका तथा 1975 में आर्यभट्ट नामक उपग्रह प्रक्षेपित किया। ત્યારબાદ જોઈએ साराभाई ने पृथ्वी
तथा सूर्य के वायुमंडलीय चुंबकत्व, सूर्य की स्थिति आदि से संबंधित शोध कार्य। ये विक्रम साराभाઈએ શું કર્યું હતું? તો પૃથ્વી તથા સૂર્ય કે વાયુમંડલીય ચુંબકત્વ હતા તેની અને સૂર્યની સ્થિતિ આદि એટલે વગેરે સંબંધિત એટલે તેના જેવા કાર્યની શોધ કરી હતી। वे अंतरिक्ष परमाणु ऊर्जा एजेंसी के जनरल कांग्रेस के अध्यक्ष भी रहे। उन्हें शांति स्वरूप भटनागर पुरस्कार तथा पद्म भूषण से भी सम्मानित किया गया। तेने शांति स्वरूप भटनागर पुरस्कार એટલે કે ઇનામ અને પદ્મભૂષણથી શું કરવામાં આવ્યા હતા? તો કે સન્માનિત કરવામાં આવેલા હતા। ત્યારબાદ જોઈએ છેલ્લો પેરેગ્રાફ। ડૉક્ટર સારાભાઈ 30 दिसंबर 1971 को पंचतत्व में विलीन हो गए। 29 दिसंबर 1971 तेનું શું થયું હતું ડૉક્ટર વિક્રમ સારાભાઈનું? તો કે મૃત્યુ થયું હતું। उनके कार्य आने वाले युवा वैज्ञानिकों को प्रेरणा देते रहेंगे। વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે। વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। હવે પછીનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું।